ગુડ મોર્નિંગ બધાને। આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર અગાઉના વિડીયોમાં દાખલા નંબર આપણે 8 સુધી જોયેલું હતું। હવે આપણે દાખલા નંબર 9 ની ચર્ચા કરીએ। તો દાખલા નંબર 9 રકમ આપણે જોઈએ। પહેલા એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે, એટલે ફુગ્ગો ગોળાકાર છે અને તે ફુગ્ગો ગોળાકારમાં જ રહે છે। જ્યારે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, જો મિત્રો આપણને ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી દેવામાં આવી છે, આપણી આકૃતિ ગોળાકાર એવું આપણને કહેવામાં આવ્યું છે અને ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધારાનો દર, તો આનું આપણે ઘનફળ લેવાનું છે અને સમયને સાપેક્ષ નહીં, ત્રિજ્યાને સાપેક્ષમાં આપણે વિકલન કરવાનું છે। મતલબ વધારાનો દર કે ઘટાડાનો દર એટલે આપણે એનું વિકલન કરવાનું। તો આપણી પાસે ગોળાનું ઘનફળ શબ્દ છે, તો ગોળાના ઘનફળનું આપણે સૂત્ર મૂકવાનું। ઘનફળ v = 4/3 પાઈ r નો ઘન એ ગોળાના ઘનફળનું સૂત્ર છે। હવે આનું આપણે ત્રિજ્યાની સાપેક્ષમાં વિકલન કરી દઈએ તો dv/dr 4/3 આપણા m ના m, પાઈ m ના m અને r ક્યુબ નો વિકલન માટે 3 આગળ આવશે તો 3r²। r ક્યુબ નું વિકલન તો 3 આગળ આવે તો 3r² એ આનું વિકલન થઈ ગયું। 3 બંનેમાં ઉડી ગયા તો 4 પાઈ r નો વર્ગ આપણને dv/dr મળી ગયો। વિકલન આપણું થઈ ગયું। હવે આપણે કિંમત મૂકવાની છે। ત્રિજ્યા બરાબર તમને 10 આપેલી છે, તો અહીંયા જે જગ્યાએ આપણને ત્રિજ્યા દેખાય તે આપણે 10 મૂકી દેવાના। 10 નો સ્ક્વેર 4 પાઈ આપણા m ના, તો 4 પાઈ ગુણ્યા 100 એટલે 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ। કારણ કે આપણી પાસે v છે, v એટલે ઘનફળ કહેવાય। ઘનફળનો એકમ સેન્ટીમીટર ક્યુબ અને r નો એકમ મિત્રો ત્રિજ્યા, તો સેન્ટીમીટર ક્યુબ પ્લસ સેન્ટીમીટર એ ત્રિજ્યા અથવા સેન્ટીમીટર। ત્રિજ્યા મિત્રો આપણે સેન્ટીમીટરમાં મપાય, આ સેન્ટીમીટર ક્યુબમાં મપાય, તો આપણો જવાબ આવી ગયો 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેન્ટીમીટર આપણો ફાઇનલ જવાબ। દાખલો ફરી એકવાર જોઈએ આપણે। ફુગ્ગો મિત્રો આપણને ગોળાકાર આપેલો છે, તો આપણે મગજમાં ગોળાકારના સૂત્રોને ધ્યાનમાં લેવાનું। ત્રિજ્યા તમને 10 આપેલી છે અને ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ, તો આપણે ગોળાકારના ઘનફળનું સૂત્ર આપણે યાદ કરવાનું છે। તો ગોળાના ઘનફળનું સૂત્ર થાય 4/3 પાઈ r નો ઘન। અહીંથી આપણે ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરવું કે સમયને સાપેક્ષ, એના માટે રકમ બરાબર એકવાર ધ્યાનથી જોઈ લેવાની। ત્રિજ્યાને સાપેક્ષ કીધું છે, તો ત્રિજ્યાને સાપેક્ષમાં આપણે આનું વિકલન કરીએ તો dv/dr 4/3 પાઈ અને r ક્યુબ નું થાય 3r²। ઉડી ગયા, જે વધ્યું એમાં આપણે r ને બદલે 10 મૂકી દઈએ, જે આવ્યો તે મિત્રો આપણો જવાબ આવી ગયો। ચલો એકદમ ક્લિયર બધાને। ત્યારબાદ આગળ દાખલા નંબર આપણે 10મો જોઈએ। દાખલા નંબર 10 મિત્રો આપણે પણ રકમ વાંચીએ। દાખલા નંબર 10 ની એક 5 મીટર લાંબી નિસરણી દિવાલને ટેકવેલી છે, તો 5 મીટર લાંબી એક આપણી પાસે નિસરણી છે। સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે। તો જે આપણી પાસે, ધારો કે એની વાત કરીએ આપણે, તો આ નિસરણી છે, એનો છેડો અહીંથી જમીન ઉપર આપણે થોડોક આમ લઈ જવામાં આવે છે, તો આ નિશાની જે છે એને આપણે આમ ધક્કો મારીએ તો આ નિશાની નીચે આવે, જેમાં ગ્રીન કલરથી દર્શાવેલી છે। પહેલી પોઝિશનમાં નિશાની આ પ્રમાણે છે। પછી આ લોકોએ જે કીધું છે, આપણે ફરી પાછું વાક્ય વાંચીએ છીએ હમણાં, આ લોકોએ કીધું છે એ પ્રમાણે આ નિશાનીને જમીન ઉપર થોડીક ખસેડવામાં આવે છે, એટલે આ નિશાન જમીન પર આમ ખસે, આ ભાગ સાથે નીચે આવે। જો ફરીવાર વાક્ય વાંચું છું। સીડીનો નીચેનો છેડો એટલે આ, સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે। આ દિવાલ છે ને, આ દિવાલથી જે આ ભાગ છે ને, આ બાજુ નહીં પણ આ બાજુ આમ દૂર લઈ જવામાં આવે છે, આ બાજુ લઈ જવામાં આવે છે, એટલે આ બાજુ જાય એટલે આ જરાક નીચે આવશે। રકમ આગળ, જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય,
આ પહેલું માપ એનું આપણને 4 મીટર આપવામાં આવેલું છે. દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે. એટલે મિત્રો આ માપ આપણને 4 આપેલું છે અને જ્યારે આપણે આને નીચે ઉતારીએ છીએ ત્યારે આ માપ આ કેટલું ઘટે એટલે dy upon dt. હવે ફરી બધા માપ આપણે સમજી લે. પહેલા જો 5 મીટર લાંબી નિસરણી તો આ માપ મિત્રો આપણું 5 આપેલું છે. આ 5 કહેવાય ને આ પણ નિસરણી છે આ 5 કહેવાય એટલે આ પણ 5 માપ અને આ પણ 5 માપ. હવે x રકમમાં તમને આપેલું છે કે આ માપ નીચેનો છેડો જે 4 સેન્ટીમીટર નો આપેલો છે આપણને. તો મિત્રો આ 5 આપ્યું છે, આ 4 આપ્યું છે. તો પાયથાગોરસ પ્રમાણે આપણે આ માપને મેળવી શકીએ. પાયથાગોરસનું સૂત્ર છે કે આનો વર્ગ પ્લસ આનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ. આ એટલે a અને q, તો aq નો વર્ગ પ્લસ qc નો વર્ગ બરાબર ac નો વર્ગ. એમાં આપણે આ માપ મેળવવાનું છે તો aq નો વર્ગ આપણે મેળવવું છે. અહીં આપણે aq જ નામ રાખી દઈએ. અહીં આપણે તો aq નો વર્ગ પ્લસ qc એટલે આપણા 4 માપ બરાબર 5 નો વર્ગ. તો આપણને અહીંયા માપ આપણે aq જ રાખીએ છીએ. તો અહીંયા આપણને aq નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 16, aq નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 9. માટે aq નું માપ આખું માપ મિત્રો આપણને 3 મળે છે. એટલા માટે મેં અહીંયા બ્લુ પેન થી આખું 3 બતાવેલું છે કે અહીંયાથી અહીંયા સુધીનું સંપૂર્ણ માપ આપણને 3 મળી ગયું. એટલે આ માપ 4 થઈ ગયું, આ માપ 3 થઈ ગયું અને આ માપ 5 થઈ ગયું. એટલે આપણી પાસે જે આકૃતિ છે આ આખું માપ 3, આ 4 અને આ 5. હવે જોજો બરાબર આ નિશાની આ બાજુ ધક્કો મારવામાં આવે છે એટલે આ નિશાન નીચે ઉતરી આમ એટલે આ નિશાની હવે આમ થઈ ગઈ, આમ થઈ ગઈ. નિશાની અહીંયા જે હતી સેટ આપણે આમ લઈ ગયા એટલે આમ થઈ ગઈ. તો ધારો કે આ માપ આપણે x લઈ લઈએ અને આ માપ આપણે ધારો કે y લઈ લઈએ તો આખું માપ કેટલું બને આમ તો 4 પ્લસ x બને. અહીંયા તેવા આપણે નવો જે ત્રિકોણ છે આ જે નવો કાટકોણ ત્રિકોણ બની ગયો આપણે એની વાત કરીએ તો મિત્રો આ 4 માપ હતું, આ x આપણે ધાર્યું છે તો આખું માપ 4 પ્લસ x બની ગયું. મિત્રો આ માપ હવે જોઈએ તો આખું માપ આપણું 3 હતું, આ y છે તો આ માપ 3 માઇનસ y બન્યું. આ તો 5 ના 5 છે. ફરી એક વાર આ જે આપણે આકૃતિ છે આ માપ આપણું 4 છે. પાયથાગોરસ થી આપણે આ માપ 3 લાવ્યા, આ માપ આપણી પાસે 5 છે. તો આ 3, આ 4 અને આ 5. હવે નિશાની આપણે આ બાજુ ખસેડીએ છીએ તો ધારો કે જે આ માપ છે આપણું બરાબર, તો આ માપને આપણે m કાં તો x ધારી લઈએ છીએ. તો હવે આ ટોટલ માપ કેટલું થશે તો આ 4 પ્લસ આપણા x, જમીન પરનો ભાગ હોય આપણે x લઈએ છીએ અને ઊભો માપ હોય અને y લઈએ છીએ આપણે. તો આ માપ થશે 4 પ્લસ x, જેમાં નીચે દર્શાવ્યું છે. અહીંયાથી અહીંયા સુધીનું માપ 4 પ્લસ x. આ ભાગ આપણે લઈ લઈએ તો આખું માપ આપણું આ 3 છે, એમાં આટલું y છે તો આ માપ આવશે આપણું 3 માઇનસ y. હવે આપણે મિત્રો આના માટે પાયથાગોરસ પ્રમેય લગાડીએ. આનો સ્ક્વેર પ્લસ આ આખાનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર, જે મેં તમને અહીંયા અલગથી બતાવ્યું છે. આનો લાલ બોલપેન જે ઉપયોગ કર્યો છે તે આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર, એટલે કે 3 માઇનસ y આખાનો સ્ક્વેર પ્લસ 4 પ્લસ x આખાનો સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર. ફરી બોલું 3 માઇનસ y આખાનો સ્ક્વેર પ્લસ 4 પ્લસ x આખાનો સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર. જોઈએ આપણે જો pq નો સ્ક્વેર qr નો સ્ક્વેર બરાબર pr નો સ્ક્વેર, જે આપણે આકૃતિ દોરી રીતે આમાં 3 માઇનસ y નો સ્ક્વેર 4 માઇનસ x નો સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર, જે મેં તમને હમણાં આકૃતિ તમને સમજાવી તે. હવે મિત્રો આનું વિસ્તરણ કરવાનું 9 માઇનસ 6y પ્લસ y સ્ક્વેર. આના માટે 4 નો વર્ગ 16 પ્લસ 8x પ્લસ x સ્ક્વેર ઇક્વલ ટુ 25.
તો x² + y², 8x - 6y, 16 ને 9 25 માંથી 25 જાય તો 0. આપણને મિત્રો એક સમીકરણ આ મળી ગયું. હવે આપણે સમીકરણનું વિકલન કરવાનું, કારણ આપણી પાસે જે માપ આપેલા છે એ 0.02 આપણે માપ ફરી જોઈએ છીએ. આમાં જો dx/dt આપણી પાસે અહીંયા આપેલું છે કમ્પ્લીટ કે જમીન પર 2 સેન્ટીમીટર/સેકન્ડ ના દરે ખસે છે. સેન્ટીમીટર/સેકન્ડ. મિત્રો આ માપ મીટરમાં છે, આ માપ 4 પણ મીટરમાં છે, પણ આ સેન્ટીમીટરમાં છે. તો લખ્યું આપણે જો 2 સેન્ટીમીટર/સેકન્ડ અને એનું આપણે મિત્રો મીટર બનાવવું પડે. નીચે આપણે 100 વડે આપણે ભાગીએ છીએ તો 0.02 મીટર/સેકન્ડ આપણને મળશે. હવે આ માપ આપણે આની અંદર મૂકી દઈએ તો અહીંયા x નું વિકલન 2x dx/dt, 2y dy/dt plus 8 dx/dt minus 6 dy/dt = 0. આપણે dy/dt ને કોમન લઈ લઈએ તો આ dy/dt આ બંનેમાંથી કોમન લઈ લઈએ આપણે તો 2y - 6 આગળ મળશે તો 2y - 6 dy/dt અને આ બેને આપણે પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ કરી અને 2x + 8 dx/dt. હવે આને નીચે લઈ લઈએ આપણે તો આ આપણને એક સમીકરણ મળી ગયું. એની કિંમત આપણે મૂકી દઈએ તો જ્યારે શરૂઆતમાં t = 0 સમયે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં નિશાની AB ના સ્થાન ઉપર હતી, એટલે કે નિશાની આપણે અહીંયા આપણે AB ને બદલે અહીંયા IC સ્થાન છે આપણું. આ સ્થાન ઉપર પહેલા નિશાની છે. ત્યારબાદ આગળ x = 0 ને y = સ્ટાર્ટિંગ પોઈન્ટમાં મિત્રો x = 0 ને y = 0 લઈએ ત્યારે આપણે આની કિંમત મૂકવાની હોય તો x અને y ને બદલે આપણે 0 0 મૂકી દઈએ ત્યારે dx/dt રકમ આપણને આપી છે 0.02 મીટર/સેકન્ડ. કિંમત આપણે આમાં મૂકી દઈએ તો -2 x ને બદલે 0 અને y ને બદલે 0, બાકી 8 અને 6 dx/dt આપણા 0.02. આનું આપણે સાદું કાપી દઈએ 0 થઈ ગયા તો 8 અને 6 આપણા બાકી રહ્યા 0.02, 8 ના છેદમાં 6, અહીંયા 2 ના છેદમાં આપણી પાસે આ મીટર છે મિત્રો, મીટર/સેકન્ડ અને નીચે આપણે 100 મૂકી દીધા. હવે 8 ના છેદમાં 3 જો મારે 100 ન લખવા હોય તો એ સેન્ટીમીટર કરી દેવાનું. નીચે તમે 100 લખી નાખો, અહીંયા તો મીટર રાખવાનું. તો આપણે નીચે 100 હતા માટે 100 ને કાઢી નાખ્યા, મીટરને બદલે સેન્ટીમીટર/સેકન્ડ. અને લોકો જો ઘટે માંગે તો સીધો ઘટે જવાબ આવે, વધે માંગે તો વધે જવાબ આવે. માટે આપણો ફાઇનલ જવાબ આવશે આનો કે નિશાનીની ઊંચાઈ ઘટવાનો દર 8/3 સેન્ટીમીટર/સેકન્ડ છે. દાખલો ફરી એકવાર આપણે સમજી લઈએ. ફરી એકવાર જો 5 મીટર લાંબી એક નિશાની હતી તો મિત્રો આ નિશાની 5 મીટર લાંબી, નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર/સેકન્ડ. મિત્રો નીચે છે આપણે x માપ લેવાનું અને સેન્ટીમીટર/સેકન્ડ હોય તો dx/dt થાય તો dx/dt 2 સેન્ટીમીટર/સેકન્ડ. નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર, તો આ દિવાલથી 4 મીટર દૂર શબ્દ આપ્યો છે તો અહીં આપણે 4 શબ્દ આવી ગયો, પણ આ 4 મીટર છે મિત્રો, 5 મીટર છે, 4 મીટર છે, તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરી દેવા પડે. અને મીટરમાં કન્વર્ટ કરો તો 0.02 મીટર/સેકન્ડ આપણને મળે. તો આ થઈ ગયા આપણા આપેલા માપ. હવે આ મિત્રો 5 આપ્યું છે, આ 4 આપ્યું છે, તો પાયથાગોરસ પ્રમાણે આ AQ નું માપ આપણને 3 મળી જાય. આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર, તો આપણને AQ નું માપ 3 મળી ગયું. હવે નિશાની આપણે ખસેડીએ છીએ તો અહીંયા થોડીક આગળ જાય તો હવે આ જે અંતર બન્યું આપણું 4 પ્લસ સમથિંગ થાય, ત્યારે આ આગળ જાય તો નીચે આવે તો આ જે અંતર બની ગયું તો ટોટલ 3 હતા, 3 માંથી આ y આપણે માઈનસ કરીએ એટલું અંતર આ બને. આ 3 હતા, 3 માંથી આટલું આપણે y ધારી લઈએ તો આ 3 - y બને. તો નવો આપણી પાસે જે કાટકોણ ત્રિકોણ બને છે એમાં આ માપ 3 - y, આ માપ આપણું 4 પ્લસ x, કારણ કે આ વધી ગયો ભાગ, આ તો આપણી પાસે 5 છે. તો હવે આના માટે પાયથાગોરસ સૂત્ર આપણે મૂકી દેવાનું છે 3 - y નો સ્ક્વેર 4 પ્લસ x નો સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર. તો સૂત્ર આપણે મૂકી દીધું. પછી આપણે એનું સાદુરૂપ આપી દીધું, આપણને એક સમીકરણ મળી ગયું
અને એ સમીકરણને આપણે t ની સાપેક્ષમાં વિકલન કરી દીધું. તો t ની સાપેક્ષમાં વિકલન કરવાથી 2x dx upon dt, 2y dy upon dt plus 8 dx upon dt, 6 dy upon dt equal to 0. dy upon dt ના બંને પદોને આપણે સાથે લીધા, dx upon dt ના બંને પદો સાથે લીધા, તો dy upon dt બરાબર આને આપણે નીચે લઈ ગયા. પછી શરૂઆતના તબક્કામાં t બરાબર 0 સમયે x અને y મિત્રો 0 હોય, આ બેની કિંમત આપણે 0 મૂકી દેવાની અને dx upon dt આપણને 0.02 મળેલા છે. તમામ કિંમત આપણે આની અંદર ગોઠવી દીધી, તો આ જવાબ મિત્રો આપણને મીટર પર સેકન્ડમાં મળે છે, માટે એની આપણે સેન્ટીમીટર પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કરી દીધું. તો સમજવામાં કોઈ તકલીફ હોય તો પૂછી લો. તો ચલો ઓકે. ચલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને. જો આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 6.1 ના આપણે 10 દાખલા સુધીનું કામ હતું. દાખલા નંબર 11 6 આપણે રકમ પહેલા વાંચી લઈએ. એક પદાર્થ વક્ર 6y = x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુઓએ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય એ બિંદુ આપણે મેળવવાના છે. તો પહેલા આપણે સમીકરણ જોઈએ. સમીકરણ છે આપણું 6y = x³ + 2. બીજી વસ્તુ એમાં એવી આપી છે કે y યામમાં થતો ફેરફાર, y યામમાં થતો ફેરફાર x યામના જે ફેરફાર છે એના કરતા 8 ગણો છે. આ બે જ વસ્તુ આપણને આપી છે. તો પહેલા આપણે જે ગતિનું સમીકરણ આપ્યું છે, સમીકરણ આપણે લખી નાખવાનું કે 6y = x³ + 2. આનું આપણે t ની સાપેક્ષમાં વિકલન કરી દઈએ. તો 6y નું dy/dt 3x² અને મિત્રો જેમ અહીંયા y નું dy/dt કર્યું છે આપણે, એમ x નું પણ dx/dt કરવું પડે, કારણ કે t ની સાપેક્ષમાં છે. જો x ની સાપેક્ષમાં હોત તો 1 થઈ જાય, પણ t ની સાપેક્ષમાં dx/dt લખવા પડે અને 2 અચળ સંખ્યાનું વિકલન 0 થઈ જાય. આમાંથી આપણને મળશે dy/dt 6 આપણે નીચે લઈ જઈએ તો x²/2 dx/dt. સમીકરણ નંબર 1 આપણને મળી ગયું. હવે આપણે બીજું વાક્ય જોઈએ કે y યામના બદલાવાનો દર અથવા ફેરફારનો દર, y યામના ફેરફારનો દર x યામના ફેરફારના દર કરતા 8 ગણો છે. મિત્રો ફેરફારનો દર અથવા બદલાવાનો દર એટલે સમયની સાપેક્ષમાં વિકલન, તો આ dy/dt કહેવાય. 8 લખી આને મિત્રો dx/dt કહેવાય. તો આપણને આ સમીકરણ નંબર 2 મળ્યું આપણને. હવે આ કિંમત આપણે સમીકરણ 1 માં આમાં મૂકી દેવાની. તો dy/dt જે આપણી પાસે છે આને બદલે મારે આ લખવાના 8 dx/dt એના બરાબર x²/2 dx/dt. મતલબ dy/dt ને બદલે ખાલી આપણે આ બેઠા અહીંયા મૂકી દઈએ, જમણી બાજુ આપણે આ છે તો બે બાજુથી મિત્રો dx/dt બે બાજુથી કેન્સલ. તો 8 = x²/2. તો x² બરાબર આપણને મિત્રો 16 મળી ગયા. તો x બરાબર ±4 મળી ગયા. આપણે મિત્રો x નથી લાવવાના, આપણે બિંદુ લાવવાના છે. બિંદુ એટલે x અને y બંનેને બિંદુ કહેવાય. x આવી ગયા, આ x ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. આપણી પાસે જે સમીકરણ છે એમાં આપણે એકવાર કિંમત +4 મૂકવાની, એકવાર x ને બદલે -4 મૂકવાની, આપણને y ની કિંમત મળી જશે. તો આપણે કિંમત મૂકીએ છીએ તો x બરાબર 4 હોય અને x બરાબર -4 હોય, એકવાર +4 અને એકવાર -4. આપણી પાસે સમીકરણ છે 6y = x³ + 2. x ને બદલે આપણે +4 મૂક્યા, 4 નો ઘન +2, 64 + 2 66 / 6 એટલે 11. તો એક બિંદુ આવી ગયું 4 સાથે 11. આ એક બિંદુ. બીજું -4 લઈએ આપણે, x ને બદલે -4 તો -64 એટલે આપણે -62 મળશે. આને નીચે લઈ લઈએ તો -31/3 મળી ગયા. તો બીજું બિંદુ આવી ગયું -4 સાથે -31/3. દાખલો મિત્રો ફરી એકવાર
ફરી વાર આપણે જોઈએ. તમને મિત્રો રકમ આપેલી હતી 6y = x³ + 2 આપણે રકમ આપેલી છે. આનું પહેલા આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું. 6 dy/dt 3x² dx/dt. આ 6 ને આપણે નીચે લઈ ગયા તો dy/dt ની આપણને કિંમત મળી ગઈ. એટલે પહેલા સમીકરણનું કામ આપણે પૂરું કરી દીધું. હવે બીજું વાક્ય આપણે વાંચવાનું. y આમમાં થતો ફેરફાર. તો y આમમાં બદલાવાનો દર કાં તો y આમમાં થતો ફેરફાર x આમમાં થતો ફેરફાર એના કરતા 8 ગણો રકમ જ આપ્યું છે. એની આગળ આપણે 8 મૂકી દેવાના. માટે dy/dt એટલે બદલાવાનો દર ફેરફાર એટલે સમયની સાપેક્ષમાં વિકલન. તો dy/dt આનું dx/dt આપણી પાસે 8 આપ્યા છે. હવે dy/dt ની કિંમત જે આપણી આવી છે આ કિંમત અહીં આપણે મૂકી દેવાની. તો 8 dx/dt બરાબર આપણી પાસે આ તો હતા x² / 2 dx/dt આપણી પાસે હતા. બે બાજુથી એ ઉડી ગયા. તો 8 = x² / 2 તો x ની કિંમત આપણી પાસે ±4 મળી ગઈ. આપણે બિંદુ લાવવું છે તો આ x ની કિંમત આપણે એકવાર 4 અને એકવાર -4 આ સમીકરણમાં આપણે મૂકવા પડે તો આપણે અનુરૂપ y મળી જાય. તો જો એકવાર x = +4 અને એકવાર x = -4 આપણે લઈએ છીએ. આપણું આ સમીકરણ છે 6y = x³ + 2 આપણું સમીકરણ છે. એકવાર +4 મૂક્યા એકવાર -4 મૂક્યા આપણે સાદું આપી દીધું. તો +4 ત્યારે 11 મળે તો એક બિંદુ 4 અને 11. -4 હોય ત્યારે આપણને -31 3 મળ્યા તો આપણે બીજું બિંદુ આવી ગયું. આપણો જવાબ આવી ગયો. ચલો એકદમ પરફેક્ટ. દાખલા આપણે 12મો જોઈએ. રકમ હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર/સેકન્ડ ના દરથી વધે છે. હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર/સેકન્ડ ના દરે વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય, ત્રિજ્યા મિત્રો એની 1 સેન્ટીમીટર આપણને આપી છે, ત્યારે એના કદમાં થતા વધારાનો દર. મિત્રો કદ એટલે ઘનફળ. તો આપણે ઘનફળનું સૂત્ર મૂકવાનું છે. જોઈએ આપણે પરપોટાની ત્રિજ્યા તો આપણે r ધારી લઈએ તો અહીંયા ત્રિજ્યા મિત્રો સેન્ટીમીટર/સેકન્ડ. તો ત્રિજ્યા dr/dt. તો આ વેલ્યુ આપણને dr/dt ની વેલ્યુ આપણને 1/2 આપેલી છે અને ત્રિજ્યા r બરાબર આપણને 1 આપેલા છે. તો r બરાબર 1, dr/dt આપણને 1/2 આપેલા છે. હવે આપણે એના કદમાં થતા વધારાનો દર. તો કદ એટલે ઘનફળ. તો મિત્રો આપણે આની અંદર ઘનફળનું સૂત્ર આપણે મૂકવાનું છે. જોઈએ આપણે પરપોટાનું કદ. કદ એટલે મિત્રો ઘનફળ અને ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 πr નો ઘન. બસ આપણે આટલું જ યાદ રાખવાનું તમારે. હવે એનું આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરીએ તો dv/dt 4/3 πr³ નું 3r² અને dr/dt 3 ઉડી ગયા તો 4πr² dr/dt. આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો 4π r ને બદલે આપણે 1 મૂકવાના અને dr/dt ની કિંમત જે આપણને આપેલી હતી એ આપણે 1/2 અહીં આપણે મૂકી દેવાની. આને આપણે ઉડાડી મૂકીએ તો 2π cm³/સેકન્ડ આપણને મળશે. અને આ મિત્રો જો આપણે cm³ કેમ કર્યું? અહીંયા ઘનફળ છે તો ઘનફળ માટે cm³/સેકન્ડ જે આપણો જવાબ થઈ ગયો. દાખલો ફરી એકવાર જો જરા. હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર/સેકન્ડ. તો મિત્રો જ્યારે પરપોટાની ત્રિજ્યા આપણે r ધારી લઈએ તો dr/dt બરાબર 1/2 આપણને મળી જાય. ત્રિજ્યા તમને r બરાબર 1 આપેલી છે અને કદમાં થતો વધારાનો દર. કદ એટલે મિત્રો ઘનફળ કહેવાય. તો આપણે ઘનફળનું સૂત્ર મૂકવાનું છે. તો પરપોટા એટલે કે ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 πr નો ઘન. તો 4/3 πr ના ઘને 3r² અને dr/dt. તો 4π 3 ઉડી ગયા 4πr² dr/dt. આમાં આપણે કિંમતો મૂકી દી તો 4π r ને બદલે આપણને 1 માપ આપેલું છે, dr/dt 1/2 આપ્યા છે. સાદું આપી દઈએ તો 2π cm³/સેકન્ડ
આપણો ફાઇનલ જવાબ આવશે. ઓકે, ચલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. આપણે અગાઉ દાખલા નંબર 12 સુધી આપણે જોયું. હવે દાખલા નંબર આપણે 13મો જોઈએ. રકમ વાંચું છું. એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 2x + 1 છે. 3/2 2x + 1 છે. હવે રકમ આપ્યું છે આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર. x ને સાપેક્ષ થતા ફેરફારનો દર આપણે લેવાનો છે. તો પહેલા આપણી પાસે જે અહીંયા મિત્રો વ્યાસ આપ્યો છે, તો ત્રિજ્યા આપણે ધારી લઈએ કે ધારો કે ફુગ્ગાની ત્રિજ્યા r છે. હવે વ્યાસ તમને આપ્યો છે તો વ્યાસ બરાબર r. વ્યાસ એટલે 2 × r, ત્રિજ્યાના બમણા. તો 2r = આ, માટે r = 2 નીચે આવે તો 3/4 2x + 1. તો આ રકમમાં જે વ્યાસ આપ્યો હતો એ વ્યાસને બદલે આની ત્રિજ્યા 3/4 2x + 1 છે. આટલો પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી ઘનફળમાં x ને સાપેક્ષ. મિત્રો હવે આપણી પાસે જે આ ગોળાકાર છે તો ગોળાકારના ઘનફળનું આપણે સૂત્ર મૂકવાનું. ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. એમાં r ની આપણે જે કિંમત હતી કિંમત આપણે r ની મૂકી દીધી. પછી 3 નો ઘન એટલે 27, 4 નો ઘન 64 અને આનો ઘન. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 9 પાઈ ઉપર રહેશે અને 16 નીચે 2x + 1 નો ક્યુબ. આ પ્રમાણે આપણને ગોળાના ઘનફળનું સાદુરૂપ મળશે. હવે આ સાદુરૂપનું આપણે x ને સાપેક્ષ ફેરફાર, મિત્રો t ને સાપેક્ષ નહીં, x ને સાપેક્ષ ફેરફાર, તો આનું x ને સાપેક્ષમાં આપણે વિકલન કરીએ તો આ અચળ સંખ્યા 9 પાઈ / 16 m ના m. આનું મિત્રો આપણે વિકલન કરીએ તો ઘાત આગળ મૂકી દેવાની. તો 3 આગળ આવે, એક ઘાત ઓછી થઈ જાય તો 3 2x + 1 નો સ્ક્વેર. અને પછી તો ઘાતનું વિકલન થયા પછી આપણે આનું વિકલન કરવું પડે. તો આનું વિકલન 2, x નું 1, અચળ સંખ્યાનું 0. તો 2 1 અને 0. પહેલા ઘાત આગળ આવે તો 3 આગળ આવી જાય ત્યારે એક ઘાત ઓછી. સૂત્ર આનું એક્ચ્યુઅલી આવું છે. x ની n માટેનું સૂત્ર છે n x ની n - 1. તો આ જે ઘાત છે એને આપણે આગળ મૂકી દેવાની અને એક ઘાત આપણે ઓછી કરી દેવાની, એનું સૂત્ર છે. તો આપણે આમાં ઘાત આગળ 3 આગળ મૂકી દીધી, એક ઘાત ઓછી કરી દીધી. પછી અહીંયા x સિવાયનું કોઈ પદ ગમે તો આપણે એનું ફરી વિકલન બાજુમાં કરવું પડે. તો 2 અચળ સંખ્યા, x નું 1, આનું 0. આને આપણે વ્યવસ્થિત લખીએ તો 9 પાઈ / 16 3 2x + 1 નો સ્ક્વેર. ના 2 બાકી રહ્યા, 2 આપણે ઉડાડી મૂક્યા અહીંયા. તો જે વધે છે મિત્રો આપણો ફાઇનલ જવાબ. તો દાખલો ફરી એકવાર જોઈએ. ગોળાકાર ફુગ્ગાનો મિત્રો તમને વ્યાસ આપ્યો હતો, તો વ્યાસમાંથી આપણે પહેલા ત્રિજ્યામાં કન્વર્ટ કરવું પડે. તો ફુગ્ગાની ત્રિજ્યા આપણે r લઈ લઈએ તો વ્યાસ એટલે મિત્રો 2r. તો 2r = 3/2 2x + 1. તો આમાં r = 3/4 2x + 1 એવું આપણને મળે. હવે ગોળાના ઘનફળનું સૂત્ર v = 4/3 પાઈ r નો ઘન. 4/3 પાઈ અને r ની કિંમત જે આપણી આ હતી કિંમત આપણે બેઠી મૂકી દેવાની અને એનો ઘન. હવે આપણા ઘનનું સાદુરૂપ આપણે આપી દીધું અને જે ઉડે તે ઉડાડી દીધા એટલે આપણને v = આપણને x ના સ્વરૂપમાં એક સમીકરણ મળી ગયું. હવે આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન એ લોકો રકમમાં આપણને કીધું છે તો x ની સાપેક્ષમાં આપણે વિકલન કરી દીધું આનું. તો આપણને 9 પાઈ / 16 m ના m, ઘાત આગળ આવશે 3 2x + 1 નો સ્ક્વેર અને આનું 2 સાદુરૂપ આપી દીધું. આપણો જવાબ આવી ગયો. રેડી? ત્યાર પછી દાખલા નંબર આપણે 14 જોઈએ. રકમ વાંચું છું. એક પાઇપ દ્વારા 12 cm3/s ના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર મિત્રો શંકુ બને છે. તો હવે આપણા મગજમાં ખબર પડી જાય કે આપણે આમાં શંકુના સૂત્રો મૂકવાના છે. પહેલું વાક્ય ફરીવાર. એક પાઇપ દ્વારા 12 cm3/s. મિત્રો ઘન આવે એટલે ઘનફળ કહેવાય. તો આ તમને ઘનફળનું માપ આપ્યું છે.
જો ઘનફળ માટે આપણે v ધારીએ તો આ dv upon dt કહેવાય. તો dv upon dt તમને 12 આપ્યા છે. dv upon dt આપણને 12 આપેલા છે. શંકુની આપણે આકૃતિને યાદ કરીશું. રકમ આગળ. તેની ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. જો ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે અને ઊંચાઈ તમને 4 સેન્ટીમીટર આપી દેવામાં આવી છે, તો શંકુની ઊંચાઈ વધવાનો દર આપણે h ની જરૂર છે. ઊંચાઈ વધવાનો દર એટલે dh upon dt. મિત્રો દર એટલે સમયની સાપેક્ષમાં વિકલન અને ઊંચાઈ વધવાનો દર તો dh upon dt આપણે મેળવવાના છે. જો ધારો કે ઊંચાઈ આપણે h લઈએ, ઘનફળ આપણે v લઈને, ત્રિજ્યા આપણે r લઈએ, તો પહેલી વાત તો dv upon dt તમને 12 આપવામાં આવેલા છે. બીજું, ઊંચાઈ ત્રિજ્યા કરતા 1/6 ગણી, તો ઊંચાઈ એ ત્રિજ્યા કરતા 1/6 ગણી એવું આપણને આપી દીધું છે. 6 આ બાજુ જાય તો r બરાબર 6h, જે આપણા સૂત્રમાં જરૂર પડશે, માટે r બરાબર 6h એવું આપણને આપેલું છે. હવે આકૃતિ આ શંકુની છે અને એમાં આપણને ઘનફળ આપ્યું છે. ઘન એટલે મિત્રો ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર આપણે મૂકવું પડે એટલી આપણને ખબર પડવી જોઈએ. તો શંકુના ઘનફળ સૂત્ર v બરાબર 1/3 પાઈ r²h. એમાં આપણે r ની કિંમત h ના સ્વરૂપમાં મૂકી દેવાની. તો r ને બદલે આપણે 6h મૂકી દેવાના, એનો સ્ક્વેર. મિત્રો એ r ની કિંમત એટલા માટે મૂકી કે આપણે ફાઇનલ જવાબનું છેલ્લું વાક્ય ઊંચાઈ વધવાનો દર dh upon dt લાવવા છે, તો અંદર h દેખાવો જોઈએ. અહીંયા h હશે તો dh upon dt આવશે ને, એટલે આપણે h કાઢવાનો નહીં, h અંદર આવવો જોઈએ. માટે મિત્રો મેં r ની કિંમત 6h મૂકી દીધી. તો 1/3 પાઈ 36h નો વર્ગ અને h એટલે h નો ઘન. ઉડાવી આપણે તો 12 પાઈ h નો ઘન આપણને મળી ગયો. હવે આનું સમયની સાપેક્ષમાં વિકલન કરી દઈએ. તો dv/dt સમયની સાપેક્ષમાં વિકલન કરીએ આપણે તો dv/dt બરાબર 12 પાઈ અચળ સંખ્યા એમને એમ. હવે h ક્યુબ માટે મિત્રો ઘાત આગળ મેં તમને હમણાં કીધું એમ 3